નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન નંબર 6 તો કે કયો છે એકદમ સહેલો કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર તારવું। આપણે અવરોધ માટે ખબર છે કે ભાઈ અવરોધનું શ્રેણી જોડાણ હોય તો સૂત્ર શું થાય ભાઈ? શ્રેણી હોય ને અવરોધમાં શ્રેણી જોડાણ તો અવરોધનું સૂત્ર શું થાય? R બરાબર R1 પ્લસ R2 પ્લસ આ રીતના હોય, એટલે કે અવરોધ વધતો જાય એક પછી એક વધારો કરો તો। समांतर जोड़ाण होय अवरोधनुं तो एनुं सूत्र आपने खबर छे 1/r बराबर 1/r1 प्लस 1/r2 आ रीतना आपणे जोयुं छे बराबर। એટલે કોઈ પણનું જોડાણ આવે, શ્રેણી જોડાણ આવે, સમાંતર જોડાણ આવે, હંમેશા અવરોધને આપણે મેઇન રાખવાનું કે અવરોધ જેવું છે કે અવરોધ કરતા ઉલટું છે, આ જ આવશે બસ એક જ વસ્તુ। તો કે કેપેસિટરમાં આના કરતા ઉલટું આવશે તો કે જોઈએ કેવી રીતના ભાઈ આમાં આપણે કેનો ઉપયોગ કર્યો તો? ઓહમનો નિયમ। सूत्र શું હતું ઓહમનો નિયમ? V બરાબર सूत्र IR। આમાં આપણી પાસે કયું સૂત્ર છે? આમાં આપણી પાસે એક જ સૂત્ર છે, કયું છે? C બરાબર Q ના છેદમાં આ Q અને V ઉપર ટાર્ગેટ રાખવાનું। તો કે જોઈએ ભાઈ પહેલા Q જોડાણ જોઈ લે કે કેપેસિટરનું કેવું જોડાણ? શ્રેણી જોડાણનું આપણે સૂત્ર તારવવાનું છે તો કેપેસિટરનું શ્રેણી જોડાણ લઈ લે। કેપેસિટરની સંજ્ઞા આવે આપણે ખબર છે તો કે આ એક કેપેસિટર છે, આ બે છે, આવી રીતના આવા અસંખ્ય કેપેસિટર આપણે જોડ્યા છે કે બેટરી સાથે જોડ્યા છે। ધારો કે બેટરીને કેટલા જોડાણથી જોડ્યો છે? 20 વોલ્ટથી જોડ્યો છે। આ બધાયના કેપેસિટન્સ કહી દો ભાઈ, આનું કેપેસિટન્સ કેટલું છે? C1 C2 ને C3। અહીંથી ભાઈ પ્રવાહ વહે છે, પ્રવાહ સમાન હોય પણ આપણે પ્રવાહ ક્યાં જોવાનો છે? કોણ જોવાનું છે? બે જ વસ્તુ Q અને V। પ્રવાહ સમાન હોય તો Q પણ સમાન હોય કારણ કે I બરાબર Q/T। ચાલો શ્રેણી જોડાણમાં કોણ સમાન હશે? ખાલી એટલું જ કહેવાનું તમારે, શ્રેણી જોડાણમાં કોણ સમાન ને કોણ અલગ અલગ? સમાંતર જોડાણમાં કોણ સમાન ને કોણ અલગ અલગ? બોલો શ્રેણી જોડાણમાં કોણ સમાન? તો કે વિદ્યુત પ્રવાહ સમાન એટલે કે વિદ્યુત ભાર સમાન। તો કે આ Q જ હશે અહીંથી વિદ્યુત ભારનો જથ્થો, પણ અલગ અલગ કોણ હશે? તો કે આનું V1 આનું V2 આનું V3। બસ હવે આની છે ચોખવટ કરી નાખો। બોલો શું લખું? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરો કેવા જોડાણમાં જોડ્યા છે? કેપેસિટરોને કેવા જોડાણમાં જોડેલા છે? શ્રેણી જોડાણમાં જોડેલા છે। હવે ચોખવટ કરો ભાઈ, બોલો તેમના કેપેસિટન્સ બોલો અનુક્રમે કેટલા છે ભાઈ? C1 C2 અપ ટુ C3 અપ ટુ જેટલા કરવા હોય એટલા CN છે। રેડી? ચાલો કેવા જોડાણમાં છે? તો કે આ કેપેસિટરો કેવા જોડાણમાં હોવાથી? શ્રેણી જોડાણમાં હોવાથી શું સમાન થશે ભાઈ? દરેક કેપેસિટરનો શું સમાન થશે? દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર કેવો થશે? સમાન થશે। તો કોણ અલગ અલગ થશે? પરંતુ કોણ? દરેકનું વિદ્યુત સ્થિતિમાન બોલો કેટલું હશે? અનુક્રમે એ પણ ધારી લે V1 V2 અપ ટુ Vn છે। તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? આ બધાયનો સરવાળો કરું તો કેના જેટલું હોય ટોટલ? તો કે બેટરીનું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું હોય, સમાન હોય એને નહીં ગણવાનું, અલગ અલગ છે તો એ બધાનો સરવાળો કરો તો V જેટલું થાય કે? તો માટે શું લખવું અહીંયા? કુલ વિદ્યુત સ્થિતિમાન। સૂત્ર શું આવે? કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર આ V જોતું હોય તો આ બધાયનો શું કરવું? આ બે છેડાનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, આ બે છેડાનું સમાન હોય એટલે આખું V છે ને આ બધાયનો સરવાળો V બરાબર શું થશે? V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ અપ ટુ Vn। ચાલો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે તારવવું છે તો V નું સૂત્ર, એમાંથી V ને સૂત્ર કરતા બનાવો। બોલો સૂત્ર શું છે? C બરાબર Q/V। તો V બરાબર સૂત્ર શું થાય? Q/C। ચાલો તો કિંમત મૂકો, આખા પરિપથનું વિદ્યુત સ્થિતિમાન છે તો અહીંયા Q લખી દઉં। ચાલો V બરાબર સૂત્ર શું થશે? Q/C। આ C કોનો? આખા પરિપથનો ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય માટે Q/C લખું। બોલો V1 કેટલું આવશે? V1 સૂત્ર શું છે? V નું Q/C। બોલો V1 માં Q/C1 કારણ કે Q બધાયમાં કેવા છે? સમાન છે। Q1 Q2 લખવા નહીં જાવ, સીધું હું લખી અહીંયા Q છેદમાં એનું કોણ અલગ છે? કેપેસિટન્સ C1। પછી શું લખ્યા અહીંયા? Q
ક્યુ છેદમાં C2 પ્લસ ક્યુ છેદમાં C3 પ્લસ અપ ટુ ક્યુ છેદમાં Cn, બરોબર છે. માટે કોણ હજી એકવાર કેન્સલ થાય છે પણ નો દેખાતું હોય તો C ના છેદમાં EQ બરાબર કોણ સામાન્ય નીકળે? ક્યુ કાઉન્સમાં શું આવશે? 1/C1 પ્લસ 1/C2 અપ ટુ હોય એટલે, બરોબર છે. માટે કોણ કેન્સલ થાય? ક્યુ ક્યુ કેન્સલ થાય. માટે સૂત્ર આવશે 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2, જે કેપેસિટરના કેવા જોડાણનું? શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. અવરોધ કરતા કેવું? ઉલટું મળ્યું. જેમ અવરોધમાં સમાંતરમાં જેમ હતું એમાં આમાં કેમાં છે? શ્રેણીમાં. ભાઈ બે જ કેપેસિટર હોય તો ડાયરેક્ટ કેપેસિટન્સનું સૂત્ર C ઇક્વિવેલન્ટ બરાબર જેમાં R1 R2 છેદમાં R1 પ્લસ R2 બોલતા ને, એમાં એ શું બોલવાનું? C1 C2 છેદમાં શું આવશે? C1 પ્લસ C2. ચાલો એના પછી કેવું જોડાણ મળી ગયું બોલો? શ્રેણી જોડાણ. તો એના પછી બોલો હવે કેપેસિટરનું કેવું જોડાણ ભાઈ? કેપેસિટરનું સમાંતર જોડાણ. હું લખું ત્યાં સુધીમાં ભાઈ યાદ કરી રાખો કે કોણ સમાન હોય કોણ અલગ અલગ હોય. ચાલો દોરી નાખીએ તો કે આ કેપેસિટન્સ છે, એક છે, આ બે છે, આવી રીતના હોય એટલે આપણે કેપેસિટન્સ જોડવાના છે, બરોબર. બેટરી સાથે જોડી દે. ચાલો કોણ અલગ અલગ છે, કોણ સમાન છે, કોણ કેમાંથી જોવાનું છે? ક્યુ અને વી માંથી. અહીંથી વિદ્યુત ભાર ગયો. એક જ વસ્તુ યાદ રાખવાની, શ્રેણીમાં વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહને જવા માટે કેટલા રસ્તા મળે? એક જ રસ્તો મળે તો એ શ્રેણી જોડાણમાં હોય. જો એક કરતા કેવા રસ્તા મળે? વધારે રસ્તા મળે તો કેવા જોડાણમાં હોય? સમાંતરમાં. અહીંથી વિદ્યુત ભાર ગયો ભાઈ, 3 રસ્તા છે એની પાસે, તો અહીંયા કેટલો ગયો? Q1. અહીંયા કેટલો ગયો? અહીંયા કેટલો ગયો? Q3. ત્રણેયના કેપેસિટન્સ તો અલગ અલગ છે, C1 C2 અને C3. ભાઈ ક્યુ અલગ અલગ છે તો કોણ સમાન થશે? વી. કારણ કે જો અહીંયા બે છેડાના વિદ્યુત સ્થિતિમાન આના જેટલો થશે, આના જેટલો થશે, આના જેટલો થશે, એટલે બધામાં કોણ સમાન આવશે? એટલે એટલું યાદ રાખવાનું, શ્રેણી જોડાણમાં કોણ સમાન હોય? ક્યુ વિદ્યુત ભાર. સમાંતર જોડાણમાં કોણ સમાન હોય? વિદ્યુત સ્થિતિમાન. ચાલો લખી નાખીએ. ઓલું શું લખું? આકૃતિમાં કેપેસિટરોના શું કેપેસિટન્સ બોલો અનુક્રમે કેટલા છે? C1 C2 C3 અપ ટુ Cn છે. કેવા જોડાણમાં હોવાથી? તો કે આ કેપેસિટરો કેવા જોડાણમાં હોવાથી? સમાંતર જોડાણમાં હોવાથી. કોણ સમાન હશે? બધાનું અથવા દરેકનું વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. તો કોણ અલગ અલગ હોય? અને દરેક પરના બોલો વિદ્યુત ભાર અનુક્રમે કેટલા હશે? Q1 Q2 અપ ટુ Qn હશે. માટે જે અલગ અલગ હોય એ ગોતવાનું. તો કે ભાઈ વી તો બધા હરખા છે તો એના ઉપરથી ન કરાય, પણ અહીંયા ખબર છે કે તો બધાનો સરવાળો વિદ્યુત ભાર જેટલા ગયા છે બધાનો સરવાળો છે કેટલો? તો કે ટોટલ આપણી પાસે કેટલા છે? Q છે. આમ શું લખું? પરિપથનો કુલ વિદ્યુત ભાર. બોલો સૂત્ર શું થશે? કુલ વિદ્યુત ભાર Q બરાબર સૂત્ર Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ Qn. મારે કેપેસિટન્સ જોઈએ છે આખા પરિપથનું C ઇક્વિવેલન્ટ. તો Q નું સૂત્ર શું ભાઈ? C નું સૂત્ર છે શું? C બરાબર Q ના છેદમાં V. તો Q નું સૂત્ર શું થાય? CV. ચાલો પેલા તો પરિપથ માટે Q બરાબર સૂત્ર શું થાય? તો કે CV C ઇક્વિવેલન્ટ એને ગુણ્યા V. બોલો Q1 નું સૂત્ર. તો કે Q નું સૂત્ર CV કે નહીં? તો Q1 નું સૂત્ર શું થાય? Q1 નું સૂત્ર C1 V1. પણ V1 લખાય નહીં, V બધામાં કેવા છે? સમાન છે. એટલે હું શું લખું? C1V વત્તા બોલો શું લખું? C2V પ્લસ અપ ટુ આપણે લખી શકીએ. માટે બોલો કોણ કેન્સલ થાય? ન ખબર પડે તો CQV બરાબર કોણ સામાન્ય નીકળે? V કાઉન્સમાં C1 પ્લસ C2 પ્લસ અપ ટુ હોય એટલા. માટે VV કેન્સલ થાય. માટે C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2, જે કેપેસિટરના કેવા જોડાણનું? સમાંતર જોડાણનું સૂત્ર છે. જોવજી અવરોધનું જે શ્રેણી જોડાણ જેવું સૂત્ર હતું એ કેપેસિટરનું કેવું મળી ગયું? સમાંતરનું. એટલે કેપેસિટર આવે તો આપણે કેવું જોડાણ સહેલું પડે? સમાંતર જોડાણ આપણે એકદમ ઈઝી પડે. એટલે યાદ રાખવાનું ભાઈ, ખાલી આટલું યાદ રાખવાનું સૂત્રના પેજમાં લખી નાખવાનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ. પછી આટલું યાદ રાખવાનું ભાઈ, અવરોધ રેગ્યુલર કે નહીં?
શ્રેણી જોડાણ પણ કેપેસિટર એના કરતા કેવું ઉલટું. એટલે આ રીતના આપણે યાદ રાખી લઈએ. આપણા પેજમાં સૂત્ર લખ નાખો. એકદમ છેલ્લો ભાઈ હજી એક વસ્તુ બોલો. શ્રેણી જોડાણમાં ક્યુ અને વી યાદ રાખવાના. શ્રેણી જોડાણમાં કોણ સમાન? ક્યુ. તો વી બરાબર V1 + V2 આવશે, બધા અલગ છે. સમાંતર જોડાણમાં કોણ સમાન? વી. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 + Q2 આવશે. એકદમ છેલ્લું સૂત્ર પૂછાય તો એકદમ છેલ્લો પ્રશ્ન છે. બરોબર છે. ચાલો.